નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તેમાં સવાલ આ રીતનો છે કે બે આંકડાની એટલે કે બે અંકોની એટલે કે 2 ડિજિટની એક સંખ્યા વન નંબર કે જેમનો સરવાળો એટલે કે એડિશન એટલે કે સમ 7 થાય છે, 7 થાય છે. બંને આંકડાને અરસપરસ એટલે કે પરસ્પર એટલે કે રેસિપ્રોકલ એટલે કે મ્યુચ્યુઅલી બદલવાથી એટલે કે ચેન્જ કરવાથી તે અંકમાં 27 વધે છે. એટલે કે તે સંખ્યામાં 27 નો વધારો થાય છે. એટલે કે મૂળ સંખ્યામાં 27 નો વધારો થાય છે. તો તે સંખ્યા કઈ હશે? એટલે કે મૂળ સંખ્યા કઈ હશે? એટલે કે ઓરિજિનલ નંબર કયો હશે? આગળ વિકલ્પો આ રીતના છે. A 35, B 23, C 52 અને છેલ્લો લાસ્ટ D 25. હવે આગળ સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ બે આંકડાની એટલે કે બે અંકોની કોઈ એક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર xy છે. ફરીથી એકવાર સૌપ્રથમ તો ધારો કે સપોઝ આ બે આંકડાની એટલે કે બે અંકોની કોઈ એક સંખ્યા એટલે કે મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર આ xy છે. હવે આગળ આ મૂળ સંખ્યાના એટલે કે આ xy ના અંકોની અદલાબદલી કરવાની છે. એટલે કે x ને y ની જગ્યાએ અને આ y ને x ની જગ્યાએ લખવાના છે. એટલે આમ કરવાથી આપણને yx નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર મળશે. આપણને yx નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર મળશે. હવે આગળ આ yx એટલે કે આ નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતા એટલે કે xy કરતા આ 27 જેટલી વધારે છે. ફરીથી એકવાર આ નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર એટલે કે આ yx એ આ મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર એટલે કે xy કરતા 27 જેટલી વધારે થાય છે. એટલે સૌપ્રથમ આપણને આ સમીકરણ એટલે ઇક્વેશન મળશે. હવે આગળ સૌપ્રથમ આ xy એટલે વત્તા xy
કહેવાય, એટલે કે ધન xy કહેવાય, ધન xy કહેવાય. હવે આગળ આ વત્તા xy ને આ બાજુ લાવવાના છે, એટલે કે વત્તા xy ની સાઈડ ચેન્જ કરવાની છે. એટલે હવે આગળ સૌપ્રથમ માટે લખાશે, માટે આવશે. પછી આગળ સૌપ્રથમ આ yx ના yx, આ yx ના yx, પછી આ વત્તા xy આ બાજુ આવે, આ બાજુ આવે તો જુઓ ઓછા xy થઈ જાય. આ વત્તા xy આ બાજુ ઓછા xy થઈ જાય, એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, એટલે ચિહ્ન બદલાઈ જાય, ચિહ્ન બદલાઈ જાય. પછી આ બરાબરનો બરાબર. પછી આગળ આ વત્તા 27 એટલે 27 જ કહેવાય, આ વત્તા 27 એટલે 27 જ કહેવાય. મતલબ આ 27 ની આગળ વત્તાનું સાઇન સમાયેલું જ હોય છે, સમાયેલું જ હોય છે, જેને લખવામાં આવતું નથી, જેને લખવામાં આવતું નથી. એટલે આ રીતે સમજવાનું છે, આ રીતે સમજવાનું છે. હવે આગળ માટે, માટે, માટે. આગળ આ yx ને આપણે સ્થાન કિંમતના સ્વરૂપમાં, સ્થાન કિંમતના સ્વરૂપમાં, એટલે કે પ્લેસ વેલ્યુના ફોર્મમાં, પ્લેસ વેલ્યુના ફોર્મમાં આ 10y વત્તા xm લખી શકીએ. ફરીથી એકવાર આ yx ને આપણે સ્થાન કિંમતના સ્વરૂપમાં 10y વત્તા xm લખી શકીએ, એટલે કે 10y પ્લસ xm લખી શકીએ. પછી આ માઈનસનો માઈનસ. આગળ આ જ પ્રમાણે સિમિલરલી આપણે આ xy ને સ્થાન કિંમતના સ્વરૂપમાં, એટલે કે પ્લેસ વેલ્યુના ફોર્મમાં 10x વત્તા ym લખી શકીએ. આ xy ને આપણે સ્થાન કિંમતના સ્વરૂપમાં આ 10x વત્તા ym લખી શકીએ, એટલે કે 10x પ્લસ ym લખી શકીએ. પછી અહીંયા આ રીતનું કાઉન્સ એટલે બ્રેકેટ લાગશે, કારણ કે અહીંયા આગળ ઓછાનું સાઇન છે, માઈનસનું ચિહ્ન છે, માઈનસનું ચિહ્ન છે. આગળ આ બરાબરના બરાબર અને આ 27 ના 27. હવે આગળ આ માટેનો માટે, ધેરફોરનો ધેરફોર. આગળ આ 10y ના 10y, પછી આ વત્તાનું વત્તા, પછી આ x ના x. ફરીથી એકવાર આ 10y વત્તા x વત્તા x. હવે આગળ આ 10x એટલે વત્તા 10x કહેવાય. ફરીથી એકવાર આ 10x એટલે વત્તા 10x કહેવાય, એટલે કે ધન 10x કહેવાય, ધન 10x કહેવાય. એટલે હવે આગળ આ ઓછા વત્તા ઓછા થાય, ઓછા થાય, ઓછા થાય, એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય, ઓછા અને વત્તાનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ માઈનસ થાય, ઓછા થાય. આગળ આ 10x ના 10x, આ 10x ના 10x. પછી આગળ આ ઓછા વત્તા ઓછા થાય, એટલે કે માઈનસ પ્લસ માઈનસ થાય, એટલે કે ઓછા અને વત્તાનો ગુણાકાર ઓછા થાય, એટલે કે માઈનસ અને પ્લસનો મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ માઈનસ થાય. પછી આ y ના y, પછી આ ઇક્વલનો ઇક્વલ, અને આ 27 ના 27, એટલે કે 27 ના 27. હવે આગળ આ માટેનો માટે, માટેનો માટે. હવે આગળ આ 10 વખત y માંથી આ 1 વખત y ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, તો આપણી પાસે આ
આપણી પાસે 9 વખત y બચે, 9 વખત y બચે, એટલે કે 9y બચે, 9y શેષ રહે, 9y શેષ રહે. આગળ આ વત્તા 1 વખત x ઓછા 10 વખત x બરાબર ઓછા 9 વખત x થાય. ફરીથી એકવાર આ વત્તા 1 વખત x ઓછા 10 વખત x બરાબર ઇક્વલ આ ઓછા 9x થાય. માઇનસ 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 9 ટાઈમ્સ x થાય, માઇનસ 9 ટાઈમ્સ x થાય. કેમ અને કઈ રીતે, કેમ અને કઈ રીતે? તો જુઓ આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે. સૌપ્રથમ તો આ બંને સંખ્યાના એટલે કે 1x અને 10x ના આ 1x અને 10x ના ચિહ્નો સાઈન કેવા છે તો જુઓ અલગ છે, એટલે કે ડિફરન્ટ છે. અને જો આવું હોય એટલે કે ચિહ્નો અલગ હોય, ડિફરન્ટ હોય તો શું થાય તો જુઓ ત્યારે બાદબાકી થાય એટલે સબટ્રેક્શન થાય. અને આગળ બાદબાકી કઈ રીતે મળે તો જુઓ બાદબાકી મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને ઘટાડવાથી એટલે કે બાદ કરવાથી મળે. ફરીથી એકવાર બાદબાકી એટલે સબટ્રેક્શન મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાથી એટલે સબટ્રેક્ટ કરવાથી મળે, એટલે કે ઘટાડવાથી મળે. એટલે અહીંયા આ બંને સંખ્યાઓ પૈકી એટલે કે 1 વખત x અને 10 વખત x પૈકી આ 10 વખત x એ મોટી સંખ્યા છે અને આ 1 વખત x નાની સંખ્યા છે. આ 1 વખત x નાની સંખ્યા છે. એટલે અહીંયા આ 10 વખત x માંથી આ 1 વખત x ઘટશે. ફરીથી એકવાર આ મોટી સંખ્યા હોવાથી આ 10 વખત x માંથી આ 1 વખત x ઘટશે, સબટ્રેક્ટ થશે, બાદ થશે. એટલે આ બાદબાકી આ સબટ્રેક્શન જુઓ 9 વખત x થાય એટલે 9 ગુણ્યા x થાય એટલે 9x થાય એટલે 9x થાય. હવે આગળ આ જવાબની આગળ એટલે કે બાદબાકીની આગળ કયું ચિહ્ન લખવાનું હોય છે, એટલે કે કયું સાઈન આપવાનું હોય છે, તો જુઓ આ ચિહ્ન આ સાઈન મોટી સંખ્યાનું આપવાનું હોય છે, મોટી સંખ્યાનું ચિહ્ન લગાવવાનું હોય છે, એટલે આપણી પાસે આ 10 વખત x મોટી સંખ્યા છે, એટલે કે આ 10x મોટી સંખ્યા છે અને જેનું આનું 10x નું સાઈન એટલે કે ચિહ્ન આ ઓછાનું છે. ફરીથી એકવાર આ 10x મોટી સંખ્યા છે અને જેનું ચિહ્ન સાઈન આ ઓછાનું છે, એટલે આ ઓછાનું ચિહ્ન બાદબાકીની આગળ લાગે, એટલે કે જવાબની આગળ લાગે.
બાદબાકીની આગળ એટલે કે જવાબની આગળ લાગે. મતલબ કે આ વત્તા 1 વખત x અને ઓછા 10 વખત x ને ભેગા કરવામાં આવે એટલે કે જોડાણ કરવામાં આવે એટલે કોમ્બિનેશન કરવામાં આવે તો આપણને ઓછા 9 વખત x મળે એટલે કે ઓછા 9x મળે ઓછા 9x મળે. પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ 27 ના 27. હવે આગળ આ માટેનું માટે therefore હવે આગળ આ 9y ઓછા 9x ને આપણે 9 ગુણ્યા y ઓછા x એમ લખી શકીએ. ફરીથી એકવાર આપણે આ 9y ઓછા 9x ને 9 ગુણ્યા y ઓછા x એમ લખી શકીએ. બીકોઝ કારણ કે આ 9 ગુણ્યા y ઓછા x નું સાદું રૂપ એટલે સિમ્પ્લિફિકેશન આ 9y ઓછા 9x થાય છે. આ 9y ઓછા 9x થાય છે એટલા માટે પછી આગળ આ ઇક્વલનું ઇક્વલ બરાબરનું બરાબર. પછી આ 27 ના 27 એટલે આગળ અહીંયા 9 તારીખ 27 થાય 9 તારીખ 27 થાય એટલે આગળ માટે therefore આ y ઓછા x બરાબર આ 3 થાય. આ y ઓછા x બરાબર 3 થાય. આ y ઓછા x બરાબર 3 થાય. હવે આગળ આ માટેનું માટે therefore હવે આગળ આ y ને આપણે y વત્તા 0 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ y ને આપણે y વત્તા 0 એમ લખી શકીએ. બીકોઝ y વત્તા 0 એટલે y જ થાય છે. y વત્તા 0 એટલે y જ થાય છે. પછી આગળ આ ઓછાનું ઓછા અને આ x ના x. પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ 3 ના 3. હવે આગળ માટે શું થશે? હવે આગળ શું થશે તો જુઓ. હવે આગળ સૌપ્રથમ આ y ના y પછી આ વત્તાનું વત્તા પ્લસનું પ્લસ પ્લસનું પ્લસ. હવે આગળ આ 0 ને એટલે કે શૂન્યને આપણે x ઓછા x એમ લખી શકીએ. ફરીથી એકવાર હવે આગળ આપણે આ 0 ને આપણે x ઓછા x એમ લખી શકીએ. x ઓછા x એમ લખી શકીએ. બીકોઝ x ઓછા x બરાબર 0 થાય છે. x ઓછા x બરાબર 0 થાય છે. આગળ આ ઓછાનું ઓછા અને આ x ના x. પછી આ ઇક્વલનું ઇક્વલ અને આ 3 ના 3. હવે આગળ આ માટેનું માટે therefore હવે આગળ આ y વત્તા x બરાબર એટલે કે આ x વત્તા y બરાબર 7 થશે 7 થશે. ફરીથી એકવાર હવે આગળ આ y વત્તા x એટલે કે આ x વત્તા y બરાબર આ 7 એટલે કે 7 થશે. બીકોઝ બંને આંકડાઓનો એટલે કે બંને અંકોનો સરવાળો 7 થાય છે. સરવાળો 7 થાય છે એટલે કે આ x અને y નો સરવાળો 7 થાય છે એટલા માટે.
એટલા માટે. હવે આગળ આ ઓછા 1 વખત x ઓછા 1 વખત x બરાબર ઓછા 2 વખત x થાય. ફરીથી એકવાર આ ઓછા 1 વખત x ઓછા 1 વખત x બરાબર ઓછા 2 વખત x થાય. માઇનસ 2 ટાઈમ્સ x થાય. માઇનસ 2 ટાઈમ્સ x થાય. પછી આગળ આ ઇક્વલ નો ઇક્વલ અને આ 3 ના 3 ના 3. હવે આગળ આ માટેનો માટે. હવે આગળ આ 3 એટલે વત્તા 3 કહેવાય, એટલે કે ધન 3 કહેવાય, ધન 3 કહેવાય, ધન 3 કહેવાય. હવે જુઓ આગળ આ વત્તા 3 ને આ બાજુ લાવવાના છે. ફરીથી એકવાર આ વત્તા 3 ને આ બાજુ લાવવાના છે અને આ ઓછા 2x ને આ બાજુ લાવવાના છે. ફરીથી એકવાર આને આ બાજુ અને આને આ બાજુ લઈ જવાના છે. મતલબ આ બંનેની સાઈડ ચેન્જ કરવાની છે, બદલવાની છે. એટલે આગળ સૌપ્રથમ આ 7 ના 7, પછી વત્તા 3 આ બાજુ આવે તો ઓછા 3 થઈ જાય, ઓછા 3 થઈ જાય, ઓછા 3 થઈ જાય, ઓછા 3 થઈ જાય. પછી આ બરાબરનો બરાબર, પછી આ ઓછા 2x આ બાજુ આવે સાઈડ ચેન્જ કરે તો વત્તા 2x થઈ જાય, વત્તા 2x થઈ જાય, વત્તા 2x થઈ જાય. એટલે કે ચિહ્ન બદલાઈ જાય, એટલે કે ઋણનું ધન થઈ જાય, ઋણનું ધન થઈ જાય. હવે આગળ આ માટેનો માટે. આગળ આ 7 માંથી 3 જાય, ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 4 એટલે 4 બચે. આપણી પાસે 4 એટલે 4 બચે. આપણી પાસે 4 બચે. પછી આગળ આ ઇક્વલ નો ઇક્વલ અને આ વત્તા 2x એટલે કે ધન 2x એટલે 2x જ કહેવાય, વત્તા 2x એટલે 2x જ કહેવાય. મતલબ કે આગળ કંઈ નથી, એટલે આ વત્તાનું સાઇન સમાયેલ જ હોય છે, જેને લખવામાં આવતું નથી, એટલે આગળ અહીંયા આ 2 જો 4 થાય. માટે આ 2 બરાબર x થાય, 2 બરાબર x થાય, એટલે કે x બરાબર 2 થાય. ધેટ ઇઝ x ઇક્વલ ટુ 2 થાય. હવે આગળ આપણે જાણીએ છીએ કે we not that x વત્તા y બરાબર 7 થાય છે, x વત્તા y બરાબર 7 થાય છે. ધેટ ઇઝ x પ્લસ y ઇક્વલ ટુ 7 થાય છે, 7 થાય છે. મતલબ કે બંને આંકડાઓનો એટલે કે બંને અંકોનો સરવાળો 7 થાય છે, એટલે કે x અને y નો સરવાળો 7 થાય છે. એટલે આગળ માટે જુઓ સૌપ્રથમ આ x તો x બરાબર 2 છે, આ x તો x બરાબર આપણી પાસે આ 2 છે, એટલે અહીંયા x બરાબર 2 લખાશે. પછી આ પ્લસ નો પ્લસ અને આ y ના y, આ ઇક્વલ નો ઇક્વલ અને આ 7 ના 7. આગળ માટે આ y બરાબર આ 7 ઓછા 2 થશે, આ y બરાબર આ 7 ઓછા 2 થશે. માટે આ y બરાબર 5 થશે, આ y બરાબર 5 થશે. મતલબ કે 7 માંથી 2 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે 5 એટલે કે 5 બચે, 5 એટલે કે 5 બચે, શેષ રહે. માટે xy બરાબર એટલે કે મૂળ સંખ્યા બરાબર એટલે કે ઓરિજિનલ નંબર ઇક્વલ ટુ શું થાય તો જુઓ તેમાં સૌપ્રથમ આ x તો x બરાબર આપણે
આપણી પાસે આ 2 છે, 2 છે, પછી આ y, તો આ y બરાબર આપણી પાસે આ 5 છે, y બરાબર આપણી પાસે આ 5 છે, આ 5 છે, મતલબ કે xy બરાબર 25 થાય. ધેટ ઇઝ મૂળ સંખ્યા બરાબર 25 થાય. એટલે કે ઓરિજિનલ નંબર ઇક્વલ ટુ આ 25 થાય, 25 થાય. એટલે આ 25 આપણો સાચો જવાબ કહેવાય. આ 25 આપણો સાચો જવાબ કહેવાય. હવે આગળ આપણે આ દાખલાને બાય ઓપ્શન પણ સોલ્વ કરી શકીએ, એટલે કે વિકલ્પો દ્વારા પણ ઉકેલી શકીએ. એટલે આગળ સૌપ્રથમ આપણે જુઓ આ ઓપ્શન એ લઈએ, તો જુઓ આ 35 મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર થાય નહીં, બીકોઝ 5 ને 3 7 થતા નથી, 3 ને 5 7 થતા નથી, 3 ને 5 એટલે 5 ને 3 7 થતા નથી. એટલે કે બંને અંકોનો સરવાળો 7 થતો નથી. આ બંને અંકોનો સરવાળો 7 થતો નથી. એટલે હવે આગળ આપણે આ ઓપ્શન બી લઈએ, તો જુઓ આ 23 પણ આ મૂળ સંખ્યા એટલે કે ઓરિજિનલ નંબર થાય નહીં, બીકોઝ 2 ને 3 7 થાય નહીં. એટલે કે 3 ને 2 7 થાય નહીં, 3 ને 2 7 થાય નહીં. એટલે કે આ બંને અંકોનો સરવાળો એટલે કે સમ એટલે એડિશન 7 થાય નહીં, 7 થાય નહીં, સરવાળો 7 થાય નહીં. એટલે હવે આગળ આપણે ઓપ્શન સી લઈએ, તો જુઓ આ 52 માં આ 5 ને 2 7 થઈ જાય છે, 2 ને 5 7 થઈ જાય છે, 2 ને 5 7 થઈ જાય છે. એટલે કે બંને અંકોનો સરવાળો 7 થઈ જાય છે. આ બંને આંકડાઓનો સરવાળો 7 થઈ જાય છે. મતલબ કે અહીંયા પહેલી શરત પૂરી થાય છે. એટલે કે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, એટલે કે ફોલો થાય છે. ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ એટલે કે ફોલો થાય છે. હવે આગળ આ 52ની નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર શું થાય તો જુઓ આ 52ની નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર આ 2 5 થાય, આ 2 5 થાય, આ 2 5 થાય, 2 5 થાય, 2 5 થાય, 2 5 થાય. એટલે કે 25 થાય, 25 થાય. બીકોઝ નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર અંકોને એટલે કે ડિજિટ્સને ઉલટાવવાથી એટલે કે પલટાવવાથી મળે છે. ફરીથી એકવાર નવી સંખ્યા અંકોને ઉલટાવવાથી એટલે કે પલટાવવાથી મળે છે, અંકોને ઉલટાવવાથી મળે છે. હવે આગળ આપણે આ 52માં આ 27 ઉમેરીએ. ફરીથી એકવાર હવે આગળ આપણે આ 52માં આ 27 ઉમેરીએ, આ 52માં આ 27 ઉમેરીએ, એડ કરીએ તો કોઈ દિવસ 25 થાય નહીં, કોઈ દિવસ 25 થાય નહીં, કોઈ દિવસ
25 થાય નહીં. મતલબ કે અહીંયા બીજી શરત પૂરી થતી નથી, એટલે કે સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાઈડ થતી નથી, એટલે કે ફોલો થતી નથી. એટલે માટે આ 52 પણ મૂળ સંખ્યા થાય નહીં. આ 52 પણ ઓરિજિનલ નંબર થાય નહીં. એટલે લાસ્ટમાં છેવટમાં અંતે આપણે આ વિકલ્પ ડી લઈએ. તો જુઓ આ 25 માં 2 ને 5 7 થઈ જાય છે, એટલે કે 5 ને 2 7 થઈ જાય છે, એટલે કે બંને આંકડાઓનો સરવાળો 7 થઈ જાય છે. થઈ જાય છે. મતલબ કે અહીંયા પણ પહેલી શરત પૂરી થાય છે, એટલે કે પહેલી શરતનું સમાધાન થાય છે, એટલે કે ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ, એટલે કે ફોલો થાય છે. ફર્સ્ટ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે. હવે આગળ આ 25 ની નવી સંખ્યા, એટલે કે ન્યૂ નંબર આ 5 2 થાય. આ 5 2 થાય. 5 2 થાય, એટલે કે 52 થાય. 52 થાય. 52 થાય. બીકોઝ કારણ કે નવી સંખ્યા અંકોને ઉલટાવવાથી, એટલે કે પલટાવવાથી મળે છે. નવી સંખ્યા આ અંકોને ઉલટાવવાથી, એટલે કે પલટાવવાથી મળે છે. હવે આગળ આ 25 માં આ 27 ઉમેરવામાં આવે. ફરી એકવાર હવે આગળ આ 25 માં આ 27 ઉમેરવામાં આવે, એટલે કે એડ કરવામાં આવે તો આપણને આ 52 મળી જાય છે. 52 આવી જાય છે. ફરીથી એકવાર આ 25 માં આ 27 ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આપણને આ 52 મળી જાય છે. આ 52 આવી જાય છે. મતલબ કે અહીંયા હિયર બીજી શરત પૂરી થાય છે, એટલે કે બીજી શરતનું સમાધાન થાય છે, એટલે કે સેકન્ડ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે, એટલે કે સેકન્ડ કન્ડિશન ફોલો થાય છે. માટે therefore આ 25 તમારી મૂળ સંખ્યા થઈ જાય, એટલે કે ઓરિજિનલ નંબર થઈ જાય. એટલે આ 25 તમારો સાચો જવાબ થાય, એટલે કે આ ઓપ્શન ડી તમારો કરેક્ટ ઓપ્શન